આમ જનરલી દૂધ તો આપણે બધા જ પીતા હોઈએ છીએ, પરંતુ દૂધ કઈ રીતે પીવું, દૂધ ક્યારે પીવું અને દૂધ પીવામાં શું સાવધાની રાખવી એ અંગે આજે આપણે વાત કરી રહ્યા છીએ. બને ત્યાં સુધી દૂધની સાથે દહીં ન લેવું જોઈએ. એક સાથે દૂધ દહીં લેવાથી ત્વચા સંબંધી રોગ થવાની સંભાવનાઓ રહે છે. આયુર્વેદ મુજબ ગાયનું દૂધ સૌથી વધારે પૌષ્ટિક હોય છે. દૂધ ભૂખને શાંત કરે છે અને સ્થૂળતાથી છુટકારો અપાવે છે. નાસ્તા પછી કે નમકીન કે નમક મરચા મસાલાથી બનેલી ચીજ વસ્તુઓની સાથે દૂધ ના પીવું જોઈએ. જે લોકોને સવારે ભૂખ નથી લાગતી તેમના માટે સવારે નવશેકા દૂધનું સેવન બહુ જ લાભકારી સિદ્ધ થાય છે. આયુર્વેદ મુજબ દૂધનું સેવન એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. આ શરીરમાં બનનારા વધુ એસિડને દૂર કરે છે. વ્યાયામ કરનારાઓ માટે સવારે દૂધ પીવું ફાયદાકારક હોય છે. જો તમને રાત્રે અનિદ્રાની સમસ્યા હોય તો ભેંસનું દૂધ પીવું અને એનાથી સારી ઊંઘ આવે છે. સવારે ખાલી પેટે દૂધ પીવું ન જોઈએ. તેનાથી પેટમાં ગરબડ અને ગેસની સમસ્યા થઈ શકે છે. પરંતુ જે વ્યક્તિની પાચન શક્તિ સારી હોય તે નિયમિત દૂધ પી શકે છે. દૂધને ગળ્યું બનાવવા માટે તેમાં ખાંડ ના ઉમેરો, કારણ કે ગળ્યું દૂધ કફનું કારક હોય છે અને આયુર્વેદ મુજબ દૂધમાં મધ કે સાકર નાખીને પીવાથી તેના ફાયદા બમણા થાય છે. દૂધને ઠંડુ કરીને તેમાં ગ્લુકોઝ કે 1 ચમચી ગ્લુકન મેળવીને પીવાથી પેટ સાફ થાય છે અને એસિડિટીમાં રાહત મળે છે. જ્યારે દૂધ અને લીંબુ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે, પરંતુ તેનું એક સાથે સેવન કરવાથી સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક છે. દૂધની સાથે મૂળા, જાંબુ, માછલી વગેરે પણ ન લેવું જોઈએ. એમ કરવાથી ત્વચા સંબંધી રોગ થઈ શકે છે. દૂધની સાથે તલ લેવા નુકસાનદાયી હોઈ શકે છે. એમ કરવાથી ત્વચા સંબંધી રોગ થવાની સંભાવના રહે છે. જ્યારે અડદની દાળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. તે પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. રાતે ખાંડ વિનાનું દૂધ પીવું જોઈએ અને બની શકે તો તેમાં ગાયનું ઘી 1 થી 2 ચમચી નાખીને પીવું જોઈએ, જે પણ સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ સાબિત થશે. અને જો તમે કોઈ પણ કારણસર રાત્રે જમી ન શક્યા હો અને મોડી રાત્રે કંઈ આડઅસર વિના દૂધ પીવું છે તો તેમાં ચપટી, જાયફળ અને કેસર નાખેલું નવશેકું દૂધ પી શકાય છે. જ્યારે રાત્રે દૂધ પીવું હોય તો સૂવાના 3 કલાક પહેલા દૂધ પી લેવું જોઈએ, પરંતુ વધારે ગરમ દૂધ ન પીવું, કારણ કે વધારે ગરમ દૂધ પીવાથી સ્વપ્નદોષ થાય છે. જ્યારે દૂધની સાથે મીઠું કે કારેલા ન લેવા જોઈએ. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને જે લોકોને કબજિયાતની સમસ્યા છે એ લોકોએ નવશેકા દૂધમાં બદામનું થોડું તેલ નાખી રાત્રે પીવું, અને જેના કારણે કબજિયાતની સમસ્યા દૂર થશે. આવી રીતે જો દૂધ પીવામાં આવશે તો દૂધના સારા એવા ફાયદાઓ આપણે મેળવી શકીશું. અને હા, આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી ઘણી બધી માહિતી તમને મળતી રહેશે અને એ પણ તમારા માટે ફાયદાકારક રહેશે.